ચાલો તો આજે આપણે એક દાખલો જોઈએ જે નફો અને ખોટનો છે। આ દાખલામાં શું કહે છે કે એક વ્યક્તિ જે છે 1350 રૂપિયામાં બે ઘોડાને લાવે છે, બરાબર। એક ઘોડાને 6% નુકસાન ઉપર વેચે છે અને બીજા ઘોડાને 7.5% નફા ઉપર વેચે છે। આખી પ્રોસેસમાં એને ના તો નફો થાય અને ના તો નુકસાન થાય, તો દરેક ઘોડાની કિંમત બતાવવાની છે। બંનેને કેટલામાં ખરીદે? 1350 રૂપિયામાં બંને ઘોડાને ખરીદે છે। આ ક્વેશ્ચનમાં આપણે એલિગેશનનો યુઝ કરીએ તો એક ઘોડા જે છે એને આપણે ઘોડા 1 કહીએ, એને આપણે ઘોડા 2 કહીએ। એક ઘોડાને 6% હાનિ ઉપર વેચે છે અને એક ઘોડાને 7.5% લાભ ઉપર વેચે છે। ઓવરઓલ એને 0% પ્રોફિટ કે નુકસાન કંઈ પણ થાય નહીં। અહીંયાથી બાદ કરી આ 6% એટલે ડાયરેક્ટ 6 લઈ લો, આ 7.5 માંથી 0, આ 7.5, આ આવી ગયો બંને ઘોડાનો લાગત મૂલ્ય કહી લો, મૂળ કિંમત કહી લો, ખરીદ કિંમત કહી લો, એનો ગુણોત્તર। આને હજુ સરળ કરીએ 60, આ 15 માંથી 75 અને 15 તો 60, આ બંને ઘોડાની ખરીદ કિંમત આવી ગઈ। એટલે 5 રૂપિયામાં એક ઘોડા અને 4 રૂપિયામાં એક ઘોડા ખરીદ્યા એમ કહીએ અને ટોટલ કેટલા રૂપિયા ખર્ચ્યા? 9 રૂપિયા અને ક્વેશ્ચનમાં કેટલા આપ્યો છે? 1350। તો એકની વેલ્યુ આ 1350 ભાગ્યા 9 કરીએ એટલે 15 વારમાં જાય અને 0 નો 0, એકની વેલ્યુ 150, તો એક ઘોડાની વેલ્યુ કેટલી થાય? 15 ગુણે 150 એટલે 750 અને એક ઘોડાની વેલ્યુ કેટલી થાય? 4 ગુણ્યા 150 એટલે કે 15 તો 600। ઓવરઓલ કરીએ 1350। બસ આ જ હતો। થેન્ક યુ।